Swing that ass back like a boom, 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 boom. પ્રણામ દર્શક મિત્રો, આપણે અહીં ધ્યાન અને જીવન નામના પુસ્તકમાંથી ન્યાય વિશારદ શ્રી ભુવન ભાનુસુરેશ્વરજી મહારાજ સાહેબે લખેલી પુસ્તક ધ્યાન અને જીવન ભાગ 1ના પ્રશ્નોત્તરી રૂપે અલગ અલગ પ્રસંગો જે ઇતિહાસમાં બની ગયા છે તે આપણે અહીંયા વર્ણવીએ છીએ. તેના આધારે આપણા જીવનમાં ઘટતી ઘટનાઓની સામે કઈ રીતે લડત અપાય અને કઈ રીતે આપણે એની સામે ટક્કર ઝીલી શકીએ અને આપણા આત્માને બચાવી શકીએ તે માટેની અહીંયા આપણે વાત કરીએ છીએ. તો પ્રણામ, જય આદિનાથ. હું આશીષભાઈ શાહ. ગયા વિડીયોમાં આપણે એક ભાઈ હાથી અને એક ભાઈ સર્ફ એટલે કે પાર્શ્વનાથ ભગવાનનો જીવ મરુભૂતિ અને કમટ એના મોટા ભાઈ તેની વાત કરતા હતા. તો એમાં આપણે હવે આગળ વધીશું. આપણે ગઈ વખતે છેલ્લે વાત કરી હતી વિડીયોમાં, અશુભ ધ્યાન માનવ જીવાને તિર્યંચ બનાવે, માનવ જીવાને તિર્યંચ બનાવે અને શુભ ધ્યાન એ તિર્યંચને દેવ બનાવે. માટે શું કરવાનું કે કદીએ ધ્યાન બગાડવાનું નહીં, પછી ભલે બાહ્ય સંયોગો ગમે તેવા બગડ્યા હોય. પ્રસન્નચંદ્ર રાજશ્રીની આરાધના ગાડી મોક્ષ તરફ ધપી રહી હતી, બરાબર છે, પરંતુ એમણે ધ્યાન બગાડ્યું તો ત્યાં નરકના ભાતા ભેગા કરવા માંડ્યા અને જ્યાં ધ્યાનમાં સુધારો કર્યો, પશ્ચાતાપના ધોધમાં નહાયા તો સ્વર્ગના પુણ્ય અને યાવત આગળ જતા કેવળ જ્ઞાન ઉપાર્જ્યું. બગડવાનું નિમિત્ત હતું માત્ર અમુક શબ્દ શ્રવણ, શબ્દ સંયોગ, પણ તેની ચિંતા પરવા જ્યાં મૂકી કે ધ્યાન સુધારવા માંડ્યું. આના પરથી એનો અર્થ એ થાય છે કે આપણા દરેક ઇન્દ્રિયને આપણે જો કાબૂમાં રાખીએ, કંટ્રોલમાં રાખીએ, રાઈટ. પ્રસન્નચંદ્ર રાજશ્રીના કેસમાં તે શુભ ધ્યાનમાં હતા, પણ થોડીક જ્યાં એમણે કાનની એટલે શ્રવણ ઇન્દ્રિયને લૂઝ મૂકી અને જ્યારે મંત્રીઓના અને મંત્રી વિશેની જે વાત બીજા લોકો કરતા હતા સૈનિકો, એ ધ્યાનમાં લીધું તો તરત શુભ ધ્યાન બાજુ જતું રહ્યું. કારણ કે અનાદિકાળથી આપણને અશુભ ધ્યાનનો અભ્યાસ વધારે છે. તો ખાલી સાંભળ્યું છે અને એને લગતા વિચારો મનમાં કર્યા અને સીધા સાતમી નરકના એ કર્મો બાંધી બેઠા. તો એવું જ આપણે પણ જ્યારે સંસારમાં ક્યાંય જઈએ છીએ, ક્યાંય એવું સાંભળીએ છીએ, આપણા વિરુદ્ધનું સાંભળીએ છીએ, તો દ્વેષ ન થવો જોઈએ. આપણા તરફેણમાં, આપણી ફેવરમાં કોઈ આપણા વખાણ કરે, પ્રશંસા કરે તો પણ એ વ્યક્તિ સાથે કે પરિસ્થિતિ સાથે કોમ્પ્રોમાઇઝ કરીને રાગ નહીં બાંધી દેવાનો અને આપણા માટેની થતી પ્રશંસા જોઈને ખુશ નથી થઈ જવાનું. કારણ કે રાગ અને દ્વેષ એ મોહનીય કર્મએ જન્મ આપેલા બે સંતાનો કહી શકાય. રાગ અને દ્વેષ બંને ખરાબ છે, રાઈટ. તો હવે આપણે આગળ વધીએ. તો શું કહે છે કે બાહ્ય સંયોગને મહત્વ ન આપો તો આર્ત ધ્યાનથી બચાય. અને આર્તથી બચવાની આ જ ચાવી કે બાહ્યને અકિંચિત કર લેખવા. આ જગતના જીવનમાં ઇષ્ટ કે અનિષ્ટ સંયોગો તો મળતા રહેવાના છે, પરંતુ જો એને મહત્વ આપ્યું અને એના પ્રત્યે રાગ દ્વેષમાં એવા ચડ્યા કે આ ઇષ્ટ મળે તો સારું. જનરલી આપણે સંસારમાં એવું જ ઈચ્છીએ કે સારું સારું મને મળે, મારી સાથે બધું સારું સારું થાય અને ખરાબ મારી સાથે ના થાય, ખરાબ મારાથી દૂર રહે, રાઈટ. એટલે અનિષ્ટનો હંમેશા વિયોગ થાય એવું આપણે માગતા હોય અને ઈષ્ટનો સંયોગ થાય. ઈષ્ટ મને મળ્યા કરે, મળેલું ઈષ્ટ પછી દૂર ના થાય, એટલે ઈષ્ટનો વિયોગ ના થવો જોઈએ, બરાબર, અને અનિષ્ટનો સંયોગ ના થવો જોઈએ. તો શું કહે છે કે આ ઈષ્ટ મળે તો સારું, મળેલા ટકી રહો, અનિષ્ટ ન આવેલા જાય તો સારું. આવી અર્તી, અને શું કહે છે અર્તી યાને પીડા, આવી પીડામાં પડ્યા કે અર્થ ધ્યાન લાગ્યું. અર્તીમાંથી થાય એ અર્થ ધ્યાન એટલે મનનું પ્રણિધાન, મનની ચોંટ, મન તન્મય કે કેન્દ્રિત, એ અર્તિવાળું માટે આર્ત ધ્યાન કહેવાય. ઈષ્ટનું આર્ત ધ્યાન અને અનિષ્ટનું આર્ત ધ્યાન. ઈષ્ટ છે મને મળ્યા કરે એ બી તો વિચાર કરીએ તો એ પણ
આર્ત ધ્યાનમાં જાય, અને ન ગમતું મારી પાસે ના આવે એનું ધ્યાન કરીએ તો એ પણ ક્યાં જાય? છેલ્લે આર્ત ધ્યાનમાં જાય. આવા તો દરેક સેકન્ડે મનમાં ચાલતા વિચારો પર આર્ત ધ્યાન, રુદ્ર ધ્યાન, આર્ત ધ્યાન, રુદ્ર ધ્યાન ચાલુ જ રહે છે. કારણ કે આ બે ધ્યાન અનાદિ કાળથી આપણે સંસ્કાર પાડેલા છે, આર્ત ધ્યાનના અને રુદ્ર ધ્યાનના. પણ શુભ ધ્યાન, બરાબર, એટલે કે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, એ બંને વસ્તુ પ્રેક્ટિસ કરવાથી આવે છે. પેલી તો એમનેમ જેમ ઘાસ ઉગી જાય એમ આવી જ જાય છે, એ કરવું નથી પડતું, આવી જ જાય છે. અને ગુલાબ ઉગાડવું પડે એમ ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન માટે મહેનત કરવી પડે, પ્રેક્ટિસ કરવી પડે, અભ્યાસ કરવો પડે. તો આગળ શું કહે છે કે માત્ર રાગ કે દ્વેષથી મન એના પર કેન્દ્રિત થવું જોઈએ. મન તન્મય થાય, મનની ચોંટ એના પર લાગે એટલે આર્ત ધ્યાન ઊભું થયું જ સમજો. ખૂબી પાછી એ કે વર્તમાન અંગે થાય એમ ભૂતકાળની અને ભવિષ્યકાળની વસ્તુ અંગે પણ થઈ શકે. આ જ વસ્તુ આપણે અગાઉ વાત કરી, પણ એમ ભૂતકાળનો કોઈ પ્રસંગ યાદ આવી જાય કે વાહ કેવું સરસ થયું હતું, મારે એવું મળી જાય તો એ પણ ભૂતકાળ અંગેનું ઈષ્ટનું સંયોગનું આર્ત ધ્યાન. એવી રીતના ભવિષ્ય મારી સાથે આવું નહીં થાય ને, ભૂતકાળમાં થયું આવું ફરી તો નહીં થાય ને, તો એવો અનિષ્ટનો સંયોગ ફરી તો નહીં થાય ને, મારી સાથે એ ઘટના નહીં ઘટે ને, તો એ વસ્તુ પણ શું કહેવાય? ભવિષ્ય અંગેનું અનિષ્ટના સંયોગનું આર્ત ધ્યાન. તો હવે ભૂત અને ભવિષ્યના આર્ત ધ્યાન, સંયોગની એકરસતા ભૂંડી, તો એ ટાઇટલ પર વાત કરીશું. ત્યારે વિચારો કે સંસારમાં રહેલા અને અજ્ઞાનતાથી ઇષ્ટ અનિષ્ટ સંયોગમાં દૂધમાં સાકરની જેમ એકરસ થઈ ગયેલા જીવની કેટલી કઠણાઈ છે, જીવને કેટલી બધી કઠણાઈ છે. જીવની સંયોગમાં એકરસતા ભૂંડી, એ વિચારો કે એ વિચારો ભૂતકાળના કે ભવિષ્યના બનાવો અંગેના પણ આર્ત ધ્યાનથી બચી શકતો નથી. બની ગયેલી વાત અંગે વર્તમાન છે કઈ? વર્તમાનમાં છે કઈ લેવા દેવા? જે ઘટના ઘટી ગઈ છે એને વર્તમાન સાથે કંઈ લેવા દેવા નથી. તો પણ ભલે ન લેવા દેવા ના હોય તો રાગ દ્વેષના અતીતના આર્ત ધ્યાનમાં ચડે. દાખલા તરીકે મનને એમ થાય કે પૂર્વે જે નોકર સારો મળ્યો હતો કિંતુ એ દેશમાં ચાલી ગયો, ન ગયો હોત તો ઠીક. હવે કહો આ ભૂતકાળની ઘટનાને હાલમાં શું લાગે વળગે છે? નોકર કંઈ આ વિચારવાથી આવવા નથી, છતાં એ ઈષ્ટના અવિયોગનું આર્ત ધ્યાન કર્યા વિના નથી રહેવાતું. એમ પહેલા બીજું બધું તો ઠીક મળેલું, પરંતુ એક સારો નોકર જો મળી ગયો હોત તો ઠીક રહે. આ પણ ભૂતકાળના ઈષ્ટ સંયોગ અંગે આર્ત ધ્યાન છે. એવું ભૂતકાળના અનિષ્ટના વિયોગ કે અસંયોગ અંગે પણ બને. દાખલા તરીકે પૂર્વે નોકર ખરાબ મળેલો, પરંતુ એવો એ ચીટકી પડેલો, ખસે જ નહીં, ટેળ્યો હોત તો સારું રહે. અથવા નોકર દેશમાં ગયેલો પણ પાછો આવ્યો, ન આવ્યો હોત તો ઠીક રહે. અત્યારે એને કોઈ સંબંધ નથી, છતાં યાદ આવવાથી મન આર્ત ધ્યાનમાં પડે છે. નાનપણમાં માં મરી ગયેલી, ન મરી હોત તો આપણે સારું રહે. અત્યારે આ વસ્તુને ભાઈ શું સંબંધ છે? કશો નહીં. મરેલી માં કંઈ પાછી આવે તેમ નથી, પણ ભૂતકાળના ઈષ્ટના અવિયોગનું આર્ત ધ્યાન આ રાખ જીવ, ગરીબડો જીવ અત્યારે કરે છે. માનવ જીવન અને માનવ મન થી આ જ કરવાનું. સાહેબજી કહે છે આ જ કર્યા કરવાનું. મળેલું માનવ જીવન અને મળેલું માનવ મન જે ઉત્કૃષ્ટ સાધન છે, બરાબર, વિશિષ્ટ શક્તિ વાળું મન મળ્યું છે આપણને. તો ઈષ્ટ અનિષ્ટ કેટલા? તો આમ વર્તમાન ભૂત કે ભવિષ્યના ઈષ્ટ સંયોગ કે અનિષ્ટ વિયોગ, ઈષ્ટ ટકાવ કે અનિષ્ટ અનાગમન અંગેના અર્થ ધ્યાન જો થતા રહે છે તો એ માપ કાઢો કે દિવસભરમાં અને રાત્રિના નવરા પડ્યા કેટલી રકમના અર્થ ધ્યાન થયા કરે છે. મોંઘેરા માનવ જીવન અને માનવ મનથી શું આ જ કરવાનું? પહેલું તો એ તપાસો કે જીવને ઈષ્ટ અનિષ્ટ કેટલા. એક મોટું લિસ્ટ કરીએ નહીં પહોંચાય. ઈષ્ટ માનેલી એક વસ્તુમાં અનેક ઈષ્ટ અનિષ્ટ હોય છે. સાફ ધોયેલું કપડું પહેરવા લીધું એ ઈષ્ટ છે, પરંતુ નવા કરતા આ વપરાયેલાની સફેદી અનિષ્ટ લાગશે. એમ ક્યાંક બરાબર ઇસ્ત્રીને ક્યાંક નહીં, વાળવામાં રહી ગયેલ ક્યાંક ગફલત, સીવવામાં ક્યાંક ઠીક ક્યાંક નહીં, કપડાનું પોત, રંગ, મુલાયમતા યા અક્કડતા, પ્રમાણમાં માપસરતા કે નહીં, ક્યાંય ડાઘ નહીં તો ક્યાંક ડાઘો વગેરે કેટલુંય ઈષ્ટ અનિષ્ટ લાગે છે. આ હિસાબે જીવન પ્રસંગમાં આવતી ઢગલાબંધ વસ્તુઓમાં ઈષ્ટ અનિષ્ટના માપ ગણ્યા નહીં ગણાય. બસ મનને
રાગ દ્વેષ વશ ઇષ્ટ અનિષ્ટ લગાડ્યા એટલે હવે એ આવો જાઓ ટકો ન આવો એવા ભાવ થયા જ કરવાના. બરાબર છે? એવા ભાવ શું કહે? થયા જ કરવાના. એમાં જ્યાં ક્ષણ પણ મન સ્થિર થયું કે એ આર્ત ધ્યાન બની ગયું, ત્યારે એક એક દિવસમાં ઢગલાવંત ઇષ્ટ અનિષ્ટ બનવાની અપેક્ષાએ આર્ત ધ્યાન કેટલા? અરે પોતાના જીવનને જરાય નહીં સ્પર્શનારી એવી માત્ર નજરે ચડતી કે છાપામાં વાંચવા મળતી યા સાંભળવામાં આવતી બહારની વસ્તુ અંગે પણ વારંવાર આર્ત ધ્યાન આવી જાય છે. ત્યારે આર્ત ધ્યાનનું ફળ સમયે સમયે તિર્યંજ ગતિને યોગ્ય અનેક ઢગલો અશુભ કર્મ જ બાંધ્યા કરવાના ને. સવારથી સાંજ પડે એવા કેટલીક વાર અને કેટલા કર્મો બંધ. ફરીથી યાદ કરો, ઉત્તમ માનવ જીવન અને માનવ મનથી શું આ જ કરવાનું? હવે આગળ જીવના વલોપાત શું છે એના વિશે સાહેબજી સમજાવે છે. વલોપાતિયા અજ્ઞાની મૂર્ખ જીવને ભાન નથી કે કશી જરૂર વિના ફોગટિયા આર્ત ધ્યાનથી હું અશુભ કર્મોને ઇન્વાઇટ કરું છું, નોતરું છું. ધોયેલું કપડું પહેરવા કાઢ્યું ત્યાં મનને થાય છે ઇસ્ત્રી બરાબર નથી થઈ. ઇસ્ત્રી બરાબર છે તો એમ વિચારે છે કે ચળકી સફેદાઈ ક્યાં છે. બૂટ પહેરવા લીધા તો લાગે છે પોલિશ બરાબર નથી. આ કેમ ચાલે? આવા ને આવા કેટલાય વલોપાત કરનાર જીવને દેરાસરમાં ગાલો તોય ત્યાં એનું ચિત્ત શાંત રહે, ત્યાંય આર્ત ધ્યાનથી બચે. તમે કહો છો ને કે અમને દેરાસરમાં, ક્રિયામાં, નવકારવાળીમાં ચિત્ત સ્થિર કેમ નથી રહેતું? ક્યાંથી રહે? બહારમાં વલોપાત અને આર્ત ધ્યાનના ખૂબ અભ્યાસથી એના જાલિમ સંસ્કારોથી વાસિત બનેલું મન એ સંસ્કારોવશ એવા વલોપાતિયા વિચાર કેમ ન કરે? દેરાસરમાં માળા ગણવામાં, ધર્મક્રિયા કરવામાં, વિતરાગનું સ્વરૂપ, પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ, ક્રિયાના મહામર્મ વગેરેમાં ચિત્તને ઓતપ્રોત કરવું નથી. પછી ત્યાંય જડ ઇષ્ટ અનિષ્ટ કલ્પનારું મન આર્ત ધ્યાનમાં કેમ ના પડે? માટે બહારના વલોપાત ઓછા કરો. ત્યારે સવાલ થાય છે કે બહારની ચિંતાને વલોપાત સી રીતે ઓછા કરવા? સભાને આ એક સવાલ થાય છે કે આ બહારના વલોપાત જે થયા કરે છે કંટ્રોલમાં કેમ નથી રહેતા અને કઈ રીતે રાખવા અને કઈ રીતે ઓછા કરવા? તો સાહેબજી એનો ઉપાય બતાવે છે. એક, એ માટે પહેલું આ કરવું પડશે કે બહારના ઇષ્ટ અનિષ્ટ, ગમતા અણગમતા પદાર્થ પર રાગ દ્વેષ ઓછા કરવા. રાગ દ્વેષ કંઈ કર્યા થાય છે એ તો એમ જ સહેજે થઈ જાય છે, એવું કહેતા નહીં. કેમ કે રાગ આદિ એ કંઈ આત્માનો સ્વભાવ નથી. સ્વભાવ જો હોય તો એમાં પલટા થાય નહીં કે રાગ મટીને દ્વેષ કે દ્વેષ મટીને રાગ, એવું ના થાય. તેમ મહાત્માઓને રાગાદિ ઓછા થતા દેખાય છે તે ન બને. ત્યારે રાગ ન મટતો હોય તો મોક્ષ તો થાય જ શાનો? વળી આપણે હમણાં એક વસ્તુ પર રાગ હતો તે મટીને એના પર જ દ્વેષ થાય છે. જો રાગ એ સ્વભાવ જ હોય તો ફેરફાર શાનો? મહાવીર પ્રભુ વિતરાગ હતા એવું માનો છો? જો હા, તો એમનો રાગ સ્વભાવભૂત હોત તો કેમ ઉડત? એ સ્વભાવ નથી. હા, એ અનાદિથી ચાલ્યા આવે છે, માટે સહેજે ઉઠતા દેખાય છે ને લાગે છે કે અમારે તો આ રાગનો સ્વભાવ છે. તો રાગ દ્વેષ કેમ દબાવાય? પરંતુ જો એક, એના પર સાચી સમજ, બે, પરલોકના એના નુકસાનનો ભય, તથા ત્રણ, જીવની એથી વર્તમાનમાં થતી કંગાળ દશાની ધૃણા વગેરે ઊભા થાય ને પંચ પરમેષ્ઠીને નજર સામે લવાય તો એ રાગ દ્વેષને દબાવવા સહેલા છે. તો હવે રાગમાં ધૃણાનું દ્રષ્ટાંત, રાગમાં કઈ રીતે ધૃણા? તો એનું સરસ ઉદાહરણ આપ્યું સાહેબજી. એક માણસને બે પત્ની, પણ નવી પત્નીના કહેવાથી જૂનીને જુદું રસોડું આપ્યું. એકવાર એ ભાઈ બહારગામ ઉઘરાણીએ ગયેલા ને મોડા બપોરે આવ્યા. જમવાનું માગે છે ત્યારે નવી રૂવાબથી કહે છે, અત્યારે જમવાનું? અહીં તો રસોડું સાફ થઈ ગયું. પેલો કહે, પણ તે હું ભૂખ્યો રહું? ના, જુઓ ને, કોક વાર તમે કહો છો ને મારી જૂનીની લાગણી સારી, કાળજી સારી, તો જાઓ, એ જમાડશે તમને. પેલો ગયો જૂની પાસે. જૂનીએ એને આવકાર્યો, વધાવ્યો, જમવા બેસાડ્યો. પરંતુ આ ભાઈને ભાવતું નથી. તે મોં બગાડીને કહે, આ શું આવડે છે તને રાંધવાનું? રસોઈમાં માલ નથી, જા નવીના હાથનું કાંઈક શાકબાગ લઈ આવ તો આ ગળે ઉતરે. જૂની આવીને નવીને વાત કરે છે કે કંઈક તારા હાથનું શાક જેવું હોય તે આપ. પેલી કહે, અહીં તો કંઈ છે જ નહીં. અરે, ન હોય તો કરી આપ. આ એમને રોટલો ગળે નથી ઉતરતો.
ત્યારે નવી છણછણ કરતી ઉઠીને ગઈ પાછલી વંડીમાં. ત્યાં વાછડીનું દાણાવાળું શાક લઈ આવી. કડછીમાં એને તેલથી વઘારી મસાલો નાખીને આપ્યું. જૂની ચમકીને કે, અરે ઘેલી, ધણીને આવું તે કી ખવડાવાય? ત્યારે આ કહે, તું તારે લઈ જા ને, ન ખાય તો મારું નામ કાઢી નાખજે. જૂનીએ લઈ ગઈ, આપ્યું. પેલો મૂઢ એને રોટલાના બચકા પર મૂકી મૂકી હોંશે હોંશે ખાય છે. ખાઈને પછી કહે છે, જોયું, આનું નામ રસોઈ કહેવાય. કેવું સરસ શાક! તને બધીને શું આવડે છે? ત્યારે જૂની કહે, હવે કહું તમે શું ખાધું? આ શાક નહીં પણ વાછડીનું છાણ એણે રાંધી આપ્યું છે. મેં ના કહી તો કહે, તું તારે જો ને એ ખાય છે કે નહીં. ત્યારે આ ભાઈ જો કે, હે, નવીનું આટલું ઘમંડ! મને એણે છાણ ખવડાવ્યું, પણ એનો શો વાંક? વાંક મારો કે એના પર રાગમાં આંધળો થયો? એમ એને રાગ કરવા પર ધૃણા થઈ તો તરત નવી ઇષ્ટ મટીને એના પરનો રાગ ઓછો થઈ ગયો. વલોપાત ટાળવા માટે આ પહેલો ઉપાય, ઇષ્ટ અનિષ્ટ માનવું મૂકી એના પર રાગ દ્વેષ ઓછા કરતા ચાલો. એ ઓછા થતા મન બારમાં ઓછું જશે. હવે બીજો ઉપાય, નિરર્થક વિચારો રોકવા બીજો ઉપાય આ છે કે મન પર કાબુ રાખો. મન બહારમાં રખડવા જાય, ખોટી ચિંતા કરવા માંડે કે તરત અંદરથી મનને કડક હુકમ કરો કે નાદાન, આ શું માંડ્યું છે? બંધ કર આ જોવા વિચારવાનું. પરમાત્મા મહાવીર પ્રભુનો 16મો વિશ્વભૂતિનો ભવ વિચાર. આમ હુકમ કરી એ વિચારવાનું શરૂ કરવાનું. એવું બીજું વિચારી શકાય. છેવટે કહીએ એને 12 નવકાર ગણ. એમ કહી ગણતરી બંધ 12 નવકાર ચોખ્ખા ગણવા માંડો. એમ ધ્યાનથી ગણવા જતાં બીજા વિચાર અટકશે. આપણો આત્મા મલિન છે ને મન બાહ્ય ઇન્દ્રિયોની જેમ આપણા તાબાની વસ્તુ છે. આપણે ચલાવીએ તેમ એ ઇન્દ્રિય વાણી મન ચાલે એવો ભાવ ઊભો કરવાથી મન પર કાબુ આવશે. ત્રીજો ઉપાય, વિકલ્પો, વિચારો, વલોપાતથી બચવા ત્રીજું આ જરૂરી કે બહારનાને મહત્વ ના આપવું. બહારનું તો નાશવંત છે, આવ્યું ગયું છે. ત્યારે આત્મા અને એનો ઉદાસીન ભાવ વગેરે સંપત્તિ તો અવિનાશી છે. અવિનાશી આત્માએ નાશવંતનું મહત્વ શું આંકવું? મનમાં એક જ ભાવના રમ્યા કરે, આ બહારનું બધું તુચ્છ છે, કુછ નહીં છે. ગરીબ માણસ પડોશીને ત્યાં ઉડતા ઘી કેળાને કુછ નહીં ગણે તો જ સુખેથી ખાઈ પી રહી શકે. રોજ વિચારું કે આ બાહ્ય જળને મહત્વ આપી આપીને તો અનંતા કાળથી ભવાટવીમાં ભટકતો રહ્યો છું. હવે એ ધંધો ન ખપે. રામચંદ્રજીએ રાજ્યાભિષેકને મહત્વ આપ્યું હોત તો વનવાસ ક્યાંથી સ્વીકારી લેત? દુનિયાના બધા ઝઘડા જળને મહત્વ આપવામાંથી ઉઠે છે. શું કહે સાહેબજી? દુનિયાના બધા ઝઘડા જળને મહત્વ આપવાથી જ ઉઠે છે. એ મહત્વ આપવાનું બંધ થાય તો ઝઘડા અને જળના વિચારો તથા વલોપાત પણ ઓછા થઈ જાય. ચોથો ઉપાય છે, વલોપાતનું એક કારણ ઇષ્ટ વસ્તુ ગમે છે, અનિષ્ટ ગમતી નથી એ છે. માટે હવે ઉલટ રસ્તો લેવો. ઇષ્ટને અનિષ્ટ માનવું અને અનિષ્ટને ઇષ્ટ માનવું. આ જરા અઘરું છે, પરંતુ એમાં તાત્વિક સમજ ગાલીએ એટલે સહેલું થાય. દાખલા તરીકે, કોઈનો બંગલો, મોટર, કમાણી, ઠકુરાઈ જોઈ મન લોભાયું, એ ઇષ્ટ લાગ્યું, બહુ સરસ લાગ્યું. ત્યાં વિચારે કે અરર, આ કેટલા મોટા રાગનું સાધન, કેટલા મહાઆશ્રવ યાની પાપ બંધના કારણ. આ જીવ વિચારો એમાં કચરાઈ જશે. અથવા આ સોનેરી માલ કેવો ભગવાનને ભૂલાવનારો, સત્સંગને અને ધર્મને કેવો ભૂલાવનારો, એથી ઉત્તમ માનવ ભવનું એમાં કેવું લીલામ થશે. અથવા આ પૈસા, મોટર, બંગલા પાછળ કેવા ધૂમ પાપ આચરણ થશે, કેટલા ઘમંડ, કેટલી સુખશીલતા, કેવા મહા આરમ, જૂઠ, માયા, પ્રપંચ. આમ તત્વથી વિચારવાથી ઇષ્ટ એ અનિષ્ટ લાગવાના. એમ અનિષ્ટ, ગરીબી વગેરેમાં એ બધા દોષોને ને દેવ ગુરુ ધર્મની વિશેષ સગાઈ, તેથી ઇષ્ટ લાગવાની. આમ ઇષ્ટને અનિષ્ટ અને અનિષ્ટને ઇષ્ટ માનવાથી વલોપાત ઘટી જશે. પાંચમો ઉપાય, એક ઉપાય આ પણ છે કે ઇષ્ટને અનિષ્ટ માનવાથી બસ નથી કરવાનું, પરંતુ ઇષ્ટની પ્રવૃત્તિ ઓછી કરતા ચાલવું જોઈએ. 2 મિનિટ બેઠા ન બેઠા ને પગ લાંબા કરવાનું ને ડાકોળે મારવાનું મન થતું હોય, એમ નવરા પડે વાતો કરવાની ખણજ રહેતી હોય, બજારમાં નીકળ્યા જે તે જોવાનું દિલ થતું હોય, ઇત્યાદિ ઇત્યાદિ બધું ઇષ્ટ કહેવાય. એમાં હવે કાપ મૂકતા ચાલવાનું. એ પ્રવૃત્તિ ઓછી કરતા રહેવાની, એના પર અંકુશ જ મૂકી દેવાનો. છઠ્ઠો ઉપાય, ઇષ્ટની પ્રવૃત્તિ ઓછી કરતા ચાલો. દાખલા તરીકે, ભાણા પર 4 ચીજથી ચાલ્યું હોય તો વધારાની પીરસાયેલી ચીજ કાઢી નાખો, ન લો. એમ અમસ્તા હરવા ફરવા મળવાનું બંધ કરો. દુનિયાનું જાણવાની આતુરતા જ ન રાખો. ડાફોળિયાને બદલે આંખ મીચી
પ્રભુ દેખો. સમજી રાખો, વધુ જરૂરિયાત અને વધુ સગવડમાં આર્ત ધ્યાનને વધુ અવકાશ રહે છે. વધુ અવકાશ ક્યાં રહે છે? આર્ત ધ્યાન થવાના વધારે ચાન્સ ક્યાં છે? તો શું કહે છે? વધુ જરૂરિયાત અને વધુ સગવડ, એની અંદર આર્ત ધ્યાનને વધુ અવકાશ રહે છે. જેણે સગવડ ઓછી કરી, જરૂરિયાતો ઘટાડી, ઇષ્ટ કાપ્યા, એણે એ વધુ ઇષ્ટના નિમિત્તે થતા આર્ત ધ્યાનને અટકાવ્યા. અને છેલ્લો અને સાતમો ઉપાય, આર્ત ધ્યાન વલોપાત અટકાવવાના એક ઉપાય એ કે સંસારની અસારતા અને નિર્ગુણતા ખૂબ અને ભિન્ન ભિન્ન રીતે વિચારતા રહો. સંસારની એક એક બાબતમાં રહેલી અસાર, શું કહ્યું ફરીથી એકવાર સવાલ સભા શું કહે છે? સંસારના ઘરની વસ્તુ અસાર કેમ? તો કારણ એ છે, સાહેબજી સમજાવે છે, એ જ કે પરમાત્માને ભૂલાવે છે. સંસારના ઘરની વસ્તુઓ એ પરમાત્માને ભૂલાવે છે. પરમાત્માની સારા પૈસા, શક્તિ, સમય ખર્ચીને સારી પૂજા કરવાનું એ ભૂલાવે છે. કેમ કે એ બધું મનને સંસાર નભાવવા માટે જરૂરી માને છે. રાઈટ. 2. સંસાર જ અનેક પ્રકારના લોભ, રાગ, ક્રોધ, માન વગેરે દોષો સેવરાવે છે. 3. સંસાર જ હિંસા, જૂઠ વગેરે દુષ્કૃત્યો સેવરાવે છે. 4. સંસારના જ યોગે અઢળક વલોપાત અને આર્ત ધ્યાન થાય છે. 5. સંસારમાં જ અશુભ કર્મો ઢગલાબંધ બંધાય છે. 6. છેવટે અંત સમય આવતા સંસારની જ બધી વસ્તુના રાગના લીધે દુઃખનો પાર નથી રહેતો. અસારના શા વલોપાત કરવા? વલોપાત નહીં તો આર્ત ધ્યાન નહીં થાય. તો આ બધા જે સંસાર અસાર છે એ તત્વદ્રષ્ટિથી સમજવામાં આવે તો એ બધા જ વલોપાત નીકળી જાય, અને વલોપાત નીકળી જાય તો ઓટોમેટિકલી આર્ત ધ્યાનથી બચી જવાય. હવે આગળ ટોટલ આપણે 1250 પર સવાલ છે, ભાગ 1-2 ધ્યાન જીવન પુસ્તકમાં. એમાં અત્યારે આપણે 329માં સવાલ પર પહોંચ્યા છે, જે છે આર્ત ધ્યાન અટકાવવાના કયા સાધન છે. તો આર્ત ધ્યાન અટકાવવાના સાધન છે: 1. ઇષ્ટ અનિષ્ટના ઓછા રાગ દ્વેષ. 2. મન પર કાબુ. 3. નાશવંતનું મહત્વ ન આંકવું. 4. ઇષ્ટને અનિષ્ટ માનવું અને અનિષ્ટને ઇષ્ટ. 5. ઇષ્ટની પ્રવૃત્તિ ઓછી કરવી. અને 6. સંસારની દરેકે દરેક વસ્તુની અસારતા ભાવવી. આ બધું કરતા રહેવાથી આર્ત ધ્યાન ઓછા થાય અને પછી ધર્મ પ્રવૃત્તિ વખતે એ બહુ ન પીડે. તેથી શુભ ભાવમાં ચિત્તની સ્થિરતા રહે. એ શુભમાં સ્થિરતા રહે તો જ ધર્મ સાધ્યાનું સુંદર ફળ આવે અને ભવની મંજિલ કપાય. હવે આગળ એવો સવાલ છે કે શુભ ભાવની સ્થિરતા વિના ક્રિયા એકલી બિચારી શું કરે? તો કે જે ધર્મ ક્રિયા તો મનને શુભ ભાવમાં રાખવાનું પરમ સાધન છે. ઘણા લોકોને માનતા હોય છે ક્રિયા કરવાની અને એમાં ભાવ નથી હોતો, માટે એક રિચ્યુઅલ બની જાય, સ્પિરિચ્યુઅલ નહીં, એ રિચ્યુઅલ થઈ જાય, એક મેથડ થઈ જાય છે. તો એને માટે વાત કરીએ કે ધર્મ ક્રિયા જરૂરી છે કારણ કે એ એક સાધન છે, પણ પેલા આર્ત ધ્યાન શુભ ભાવને શાના ટકવા દે? આર્ત ધ્યાન હોય મનમાં સતત ચાલતું હોય તો એ શુભ ભાવને ટકવા જ ના દે. રાઈટ. તો આવું ચલાવી રાખવામાં જીવની કેવી કંગાળ દશા, કેવી સત્વહીનતા, કેવી બુદ્ધિહીનતા. 1. જીવ કંગાળ છે કે એ નાની નાની ઇષ્ટ અનિષ્ટ વાતોને મહત્વ આપે છે. 2. જીવ સત્વહીન છે કે એ તુચ્છના વલોપાતને અટકાવી નથી શકતો. 3. જીવ બુદ્ધિહીન છે કે એ વલોપાતના નુકસાનને સમજતો નથી અને એ વલોપાત જતો કરવાની એને આવડત નથી. ઇષ્ટ અનિષ્ટ તો લલાટ સાથે લખાયેલા છે, એટલે એના આર્ત ધ્યાન ઉઠતા જ સાવધાન થવું જોઈએ અને વિચારવું જોઈએ. કારણ કે ઇષ્ટ અને અનિષ્ટ છે એ બધું અનાદિકાળના સંસ્કાર છે, એમ કહીને છૂટી નથી જવાનું. માનવ ભાવમાં મળેલા માનવ મનથી એ ઇષ્ટ અને અનિષ્ટને સમજી જળ છે, બાહ્ય છે, પોતાનું છે, પોતાનું શું છે, આત્મા છે, એના ગુણો કયા છે, અને બાકીનું બધું જ બહારનું છે. ઇવન શરીર પણ આપણું એ પણ બહારની જ વસ્તુ છે. રાઈટ. તો એ તત્વદ્રષ્ટિથી કેળવવાથી ઘણા બધા નવા બંધાયેલા જે નવા કર્મ બંધાતા હોય એ દૂર થઈ જાય. તો પ્રેરક વિચારણા શું છે? આના માટે શું કરવું છે? તો આવી અસાર વસ્તુની ફજૂલ ચિંતાથી મનને કાળું મેષ કરવા માટે મન નથી મળ્યું. પશુઓ અને અનાર્યો મનુષ્યો કરતાં વિશિષ્ટ કોટીનું મન મળ્યું છે. તે અવિનાશી પરમાત્માને સોંપવા માટે મળ્યું છે. તુચ્છ અને નાશવંત જળ વસ્તુને તો પશુઓ અને અનાર્યો જ મન સોંપે. મારું મન તો તત્વજ્ઞાનના રોપાઓ માટેનું ઉદ્યાન છે, આર્ત ધ્યાનનો ઉકરડો નહીં. માટે આર્ત ધ્યાન આવતા જ ઈષ્ટને પડકાર કરું કે તારામાં ખરેખર મનગમતું છે જ શું,
કશું જ નથી. અને અનિષ્ટને કહું કે તું મારું કંઈ બગાડી શકે એમ જ નથી. નાની વાતને મહત્વ આપવાથી કંગાળિયત, વલોપાત કરવાની નિસત્વતા અને વલોપાતના નુકસાન ન સમજવાની મૂર્ખતા હું ન કરું. શું કરવાની ના પડે સાહેબજી? કે નાની નાની વાતને મહત્વ આપવાની કંગાળિયત, બરાબર? એટલે દીનતા, આપણે કહીએ ને ગરીબાઈ, એવું નાનું નાનું નહીં વિચારવાનું, એમાં આર્તધ્યાનમાં નહીં જવાનું. બીજું કહે વલોપાત કરવાની નિઃસત્વતા, કે વલોપાત કરીએ તો આખું આપણું સત્વ હણાઈ જાય, જે આત્માના ગુણો છે એ બધા જતા રહે, લેપાઈ જાય, એની પર કર્મોની જાળ બંધ થઈ જાય. અને વલોપાતના નુકસાન ન સમજવાની મૂર્ખામી શું કરવા કરવું, બરાબર? તો વેદનાના અર્થધ્યાનમાં સાવધ થઈ એ અર્થધ્યાનને હટાવવાનું. દવાની, ડૉક્ટરની, પથ્યની, હવાની બહુ ચિંતા નિષ્ફળ છે અને રોગની પીડાની હાય હોય નકામી છે. ચિંતા હાય હોયથી કંઈ સરતું નથી. ફોગટ અર્થધ્યાન થઈ તિર્યંજ ગતિના પાપોનું જ ઉપાર્જન થાય છે. સારો ધર્મિષ્ઠ પણ જીવ અર્થધ્યાનમાં મરે તો એકવાર તો દુર્ગતિમાં ચાલ્યો જાય. જુઓ, અહીં જરા ફરીવાર મૃત્યુનો પ્રસંગ તપાસીએ. કંટાળશો નહીં. તીર્થંકર દેવના ચરિત્ર વારંવાર યાદ કરવા ગમે. આપણા પોતાના ગુણગાન વારંવાર સાંભળવા ગમે છે ને, પણ એ તો પાપ બંધાવે છે. પ્રભુના વારંવાર ગુણગાનથી કર્મક્ષય થાય છે. તો પાર્શ્વનાથ ભગવાનનો જીવ મરુભૂતિ એટલે સુંદર શ્રાવકના વ્રતો પાળનારો, ધાર્મિક જીવન જીવનારો ને પવિત્ર વિચારોમાં રમનારો. ઉપરાંત દુષ્ટભાઈ કમટના દુરાચાર અને ઉદ્ધતાઈ પર રાજાએ એને નગર બહાર કર્યો તો એના કષ્ટમાં પોતે નિમિત્ત બન્યો. એ ખોટું થયું માની એની ક્ષમા માગવા જનારો. વિચારો, એ કેટલો ઊંચો જીવ કહેવાય, કેવો આદર્શ ધર્માત્મા શ્રાવક કહેવાય. એની દુર્ગતિ થાય ના, ઊંચી સદગતિ જ થાય. છતાં જ્યાં એ કમટના પગમાં પડી ક્ષમા માગે છે, ત્યાં કમટે રોજથી એના માથા પર પથ્થરની શિલા ઝીકતા ભારે વેદનામાં એ ધર્માત્મા મરુભૂતિ અર્થધ્યાનમાં પડ્યો અને અરે, હું આને ખમાવું છું ને તે આ મને મારી નાખે છે, હાય કેવી પીડા. તો એ એવા અર્થધ્યાનમાં મરીને ત્યાંથી અટવીની એટલે કે જંગલની હાથણીના પેટે હાથી તરીકેનો અવતાર પામ્યો ને. તીર્થંકરનો જીવ છે, વર્ષોનો ધર્માત્મા છે, છતાં દુર્ધ્યાનને કોઈ શરમ નડે ખરી? ના, વિના શરમે એ દુર્ધ્યાને એને ઉચકીને સદગતિમાંથી ભ્રષ્ટ કરીને દુર્ગતિમાં પટકે છે. જીવનમાં જો એકવાર પણ આવું દુર્ધ્યાન હાય કર્યાનું ફળ આ હોય તો જીવનભર એવું કરે જનારની કઈ દશા. પછી ત્યાં બચાવ કરાય કે સંયોગો એવા મળે ત્યાં એવું થાય એમાં અમારો શું વાંક, અમે શું કરીએ? તો આવો બચાવ કામ લાગે તેમ નથી. કર્મ તો જાણે કહે છે, બીજાના વાંકે પણ તે કેમ અર્થધ્યાન કર્યું? અર્થધ્યાન એ ગુનો છે. એ તારા ગુનાની સજા તું લઈ લે, પેલાને એના ગુનાની સજા મળશે, પણ તું તારી સજા ભોગવ. એ સૂચવે છે કે બીજાના વાંકે પણ આપણને આપણું મન બગાડવાનો અધિકાર નથી. વાહ! બીજાના વાંકે પણ આપણને આપણું મન બગાડવાનો અધિકાર નથી. મન બગાડ્યું ત્યાં બચાવ નહીં, વિલંબ નહીં, તરત કર્મો ચોંટ્યા જ સમજો. આર્તધ્યાન એ મનનો બગાડો છે ને એના પર તિર્યંજ ગતિ, યોગ્ય અશુભ કર્મો આત્મા પર ચોંટી પડે છે. ધર્માત્મા પણ મરુભૂતિ એમ જ તિર્યંજ હાથીનો અવતાર પામ્યો. અલબત્ત એની ધર્મ સાધના, ધર્મભાવના રદ બાતલ નથી, કેમ કે એના સુસંસ્કાર આત્મામાં પડેલા છે. એ વળી સારું નિમિત્ત મળશે એટલે એને ઊંચે લઈ આવશે. હાથી બનેલ મરુભૂતિને એવું નિમિત્ત મળી આવ્યું અને એ ઊંચે આવ્યો, પણ નિમિત્ત ન મળ્યો તો શું થાત? એ તો સારું થયું કે રાજા અરવિંદ ધર્માત્મા મરુભૂતિના એવા દુઃખદ મૃત્યુ બાદ અત્યંત વિરક્ત થઈ સંસાર છોડી ચારિત્ર લે છે, સંયમ, તપ, સ્વાધ્યાય વગેરે તન તોડીને સાધના કરે છે અને શરીરનો કસ ખેંચે છે. કેરીનો રસ કાઢતા જેમ એને ઠેઠ ગોટલા સુધી નીચોવીને રસ ખેંચેલો ને, બસ અરવિંદ રાજશ્રીએ એ રીતે કાયાને મનનો કસ ખેંચવા લાગ્યા. એમાં એમને અવધિ જ્ઞાન થયું. એકવાર જંગલમાંથી સાર્થ સાથે પસાર થતા રાજશ્રી સામે એ જ હાથી મારવા દોડતો આવ્યો, પણ પૂર્વના સ્નેહથી ઊભો રહી ગયો. તો રાજશ્રીએ એ અવધિ જ્ઞાનથી એને ઓળખી બોધ આપ્યો. બુજ્જ મરુભૂઈ એમ કહી જાગૃત કર્યો. હાથીએ પણ એના પર ચિંતન ઉહાપોહ કરતા એને પોતાના પૂર્વજન્મનું સ્મરણ થાય છે અને ત્યાં એણે પૂર્વજન્મમાં સહેજ દુર્ધ્યાન કરેલું, તેથી આ પોતાની થયેલી મહાદુર્દશા નિહાળી એણે ફરીથી ત્યાં સમકિત પામી વ્રતો લીધા અને તિર્યંજ હાથી છતાં ત્યારથી શ્રાવક ધર્મ પાળવાનું રાખ્યું. એટલે કહેવાનો અર્થ કે આત્મા પર કરેલા જે પણ આપણે કર્મો વસાત જે જાળ બનાવી છે, એમ સારું કરેલું છે તો એ સંસ્કારો બી પડેલા જ છે, પણ જેવા નિમિત્ત મળે એ પ્રમાણે
બાંધેલું કર્મ ઉદયમાં આવે. ખરાબ નિમિત્ત મળ્યું, આપણે જે કંઈ ખરાબ કર્મ કર્યા હોય એ કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે કોઈ પણ નિમિત્તનો ટેકો લઈ અને એ ખરાબ કર્મ, નવા ખરાબ કર્મ બાંધવામાં જવાબદાર બને. એવી રીતના જો સારું નિમિત્ત મળી જાય અને આપણા આત્માનો સંસ્કાર જાગૃત થઈ જાય તો આપણે ક્યાં ના ક્યાં ઉપર જઈએ. એવા અનેક દાખલા જૈન દર્શનમાં જોવા મળે છે. તો શું કહે છે, એમાંય હાથીએ મુખ્યપણે આર્ત ધ્યાનથી બચવા માટે ભારે કોશિશ રાખી. શા માટે? તો એટલા જ માટે કે આર્ત ધ્યાન પર તરત જ કોઈ બીજી અપેક્ષા વિના ને ક્ષણના વિલંબ વિના અશુભ કર્મબંધની સજાના જજમેન્ટ પડે છે. દુર્ધ્યાન કરો કે તરત અશુભ કર્મ બાંધો. જો એ દુઃખદાયી કર્મબંધ જોઈતા નથી તો પછી આર્ત ધ્યાન ન થવા દેવા માટે પાક્કી જાગૃતિ રાખવી જ પડશે. 2. બીજું કારણ એ કે આગળ પરની ખબર નથી કે કર્મવશ કેવા સંયોગ આવે, તો કેવા ભારે દુઃખદ ઇષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ યા વેદના ખડી થાય, તેમજ અંતકાળે તો વળી કેવી પરિસ્થિતિ હોય. હવે જો અત્યારે સારાસારીમાં અથવા સામાન્ય ઇષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ કે રોગમાં આર્ત ધ્યાનથી બચવાનો અભ્યાસ જ ન રાખ્યો તો એવી ભાવિ આપત્તિ વખતે આર્ત ધ્યાન કેમ અટકી શકે? ત્યાં ભારે આપત્તિ વખતે કેવું ભયંકર આર્ત ધ્યાન થવાનું. હાથી આ સમજીને અત્યારથી આર્ત ધ્યાન અટકાવે છે. એનું સુખદ ફળ એ આવીને ઊભું રહ્યું કે અંતકાળે મહા આપત્તિની ભયંકર વેદનામાં આર્ત ધ્યાનને આગું રાખી સુંદર સમાધિ અને સુંદર ધર્મ ધ્યાનમાં ઝીલ્યો. ગ્રીષ્મના તાપમાં તરસ્યો થયો, તળાવમાં ઉતર્યો પણ કીચડમાં ખૂપ્યો. પેલા કમળનો જીવ અહીં સર્વરૂપે થયેલ તે એના શરીર પર ચડી જઈ મર્મસ્થાને દંશ દે છે. કારમી વેદના સળગી ઉઠે છે. પરંતુ આર્ત ધ્યાન અટકાવી શુભ ધ્યાનના સારા અભ્યાસી બનેલા આ તિર્યંશ પણ હાથીએ આ ભયંકર વેદનામાં શુભ ધ્યાનનો જ ખપ રાખ્યો. મારા જ કર્મોનો આ વિપાક છે. સાપનો હું શું દોષ દઉં? એ વિચારો તો દયાપાત્ર છે કે પાપે પેટ ભરી રહ્યો છે, જેનું ફળ એને વિચારણે મહાદુઃખ આવશે. બાકી મારા કર્મો તો અકાટ્ય છે, ભોગ્યા વિના જાય જ નહીં, કપાય જ નહીં. તો આવી નિર્ધારિત અનિવાર્ય કર્મપીડાની શી ચિંતા કરવી? એ મૂકીને પરમેશથી પરમાત્માનું જ ધ્યાન ધરવા દે. નમસ્કાર મહામંત્રના સ્મરણમાં મૃત્યુ પામીને એ સ્વર્ગમાં પહોંચી ગયો. તો મરુભૂતિના ઊંચા માનવ ભાવમાં આર્ત ધ્યાને મરતા તિર્યંશનો જન્મ મળ્યો. હલકા તિર્યંશ હાથીના ભાવમાં શુભ ધ્યાને મરતા દેવનો અવતાર મળ્યો. કેટલો મોટો ફરક! પરંતુ આટલું લક્ષ રાખવાનું કે જીવનમાં બહુ વાર શુભ ધ્યાનનો અભ્યાસ પાડ્યો હોય, વારે વારે આર્ત ધ્યાન અટકાવ્યા હોય તો એ અભ્યાસ અંત સમયે ઉપયોગી થાય. અને આર્ત ધ્યાનને અટકાવી શુભ ધ્યાનમાં મન પરોવી દેવાય. પછી ત્યાં વેદનાનો હિસાબ નથી કે વેદના હોય પછી મન કેમ આર્ત ધ્યાન ન કરે. કેમ કે જીવન જીવતા રોગની સામાન્ય વેદના વખતે આર્ત ધ્યાન અટકાવવાનો અભ્યાસ પાડ્યો છે. તો વેદનામાં આર્ત ધ્યાન કેમ અટકે? તો કે રોગની વેદના આવી, વૈદ્ય ડાક્ટરને શોધવો પડે છે, દવા પથ્ય વગેરેની ચિંતા રાખવી પડે છે. છતાં જો આવડત હોય તો આર્ત ધ્યાન અટકી શકે છે. એ માટે અહીં શાસ્ત્રમાં મુનિ અંગે જે વિચાર કરવામાં આવ્યો છે તે ઉપયોગી છે. પ્રશ્ન કરવામાં આવ્યો છે કે મુનિ બીમાર પડે તો તે વૈદ્યનો આશ્રય લે છે અને દવા ઉપચાર કરે છે, છતાં એમને આર્ત ધ્યાન કેમ નહીં? તો આપણે નેક્સ્ટ વિડીયો જે બનાવીશું એમાં આ આપણો ટોપિક રહેશે કે કોઈ પણ સાધુજી ભગવાન છે, મુનિ છે, રાઈટ? તો એમને જ્યારે કોઈ રોગ આવે છે તો એમને રોગમાં આર્ત ધ્યાન કેમ નથી થતું? તો એની પાછળ એ લોકોનો ઉત્તમ ઉદ્દેશ શું હોય છે, કઈ વિચારણા હોય છે, પરમાત્માની કઈ આજ્ઞા એ લોકો પાળતા હોય છે? તો એની આપણે સવિશેષ આવતા વિડીયોમાં વાત કરીશું. જીનાગના વિરુદ્ધ કંઈ પણ ઉત્સૂત્ર પ્રવૃત્તિ થઈ હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. જય આદિનાથ.